આદમી પાર્ટી પણ હવે કોંગ્રેસના માર્ગે ચાલી। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીને પ્રદેશ મુખ્ય પ્રવક્તા કરણ બારોટે કરી માંગણી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને 2017 અને 2022 વિધાનસભા ચૂંટણીના મતદાર યાદીઓ મુદ્દે યોજી પત્રકાર પરિષદ। ચૂંટણી પંચ સમક્ષ પત્ર અને ઈમેલના મારફતે 3 માંગ કરી। સૌથી પહેલા આ મુદ્દે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો કે બોગસ મતદારો નોંધાઈ રહ્યા છે અને જે ભાજપના મતદારો નથી એમના મત મોટા પાયે મતદાર યાદીઓમાંથી ડિલીટ થઈ રહ્યા છે। પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાની સામે એવા લોકોને મતદારોને પણ હાજર કર્યા હતા। એ વખતે આ મુદ્દાની ગંભીરતા બીજા રાજકીય પક્ષો કે લોકો સમજ્યા નહીં। એ વાત એ વખતે ત્યાં રહી ગઈ। મહારાષ્ટ્રની વિધાનસભામાં આના કારણે આખું પરિણામ બદલાયું। લોકસભામાં આને કારણે ઘણી બેઠકોના પરિણામ બદલાયા। ધીરે ધીરે આના ઉપર જુદા જુદા લોકો કામ કરવા માંડ્યા। ત્યારે હવે સામે આવ્યું કે આખી લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે। એટલે જાગ્યા ત્યાંથી સવાર। કશું જ મોડું નથી થયું। લોકશાહી બચાવવા માટે તમામે સાથે મળીને લડવાનું છે અને આમ આદમી પાર્ટી લડી લેશે।